મારું નામ ભાદરકા મિત છે। અમે અશ્વમેઘ શાળા વાનાવડ પાટિયામાંથી આવીએ છીએ। અમારો તાલુકો ભાણવડ છે। અમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવીએ છીએ। અમારી આવૃત્તિ વિભાગ નંબર 2 કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનો ઉપયોગ તે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। તો તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો આ છે કન્વેયર બેલ્ટ। આપણે જોઈએ કે અત્યારે ફૂડ કંપનીઓ દ્વારા જે કચરો એકઠો કરવામાં આવે છે તેના દ્વારા મજૂરીનો ખર્ચો અને તેને લઈ જવા અને લઈ આવવા માટેનો ખર્ચો ખૂબ જ વધી જાય છે। તેના માટે જો આપણે આનો ઉપયોગ કરીએ તો આપણા સમય અને ખર્ચો બંને બચે છે। તેના માટે ફૂડ કંપનીમાંથી નીકળતો કચરો સીધો આ પટ્ટા દ્વારા નાખવામાં આવે છે। તે ઓટોમેટિક રીતે એક જગ્યાએ ભેગો થઈ જાય છે। તેમાં રહેલો આપણે સૂકા અને ભીના કચરાને અલગ કરી અને સૂકા કચરાને વિઘટન કરી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ તો આ સ્માર્ટ ડસ્ટબિન છે। આ સ્માર્ટ ડસ્ટબિન દ્વારા આપણે સૂકો અને ભીનો કચરો અલગ કરી શકીએ છીએ। આ સૂકા કચરાને આપણે અહીંયા રાખીએ તો તે ઓટોમેટિક રીતે ડિટેક્ટ થઈને સીધો નીચે પડી જાય છે। જ્યારે કચરો ભીનો હોય કે તો ત્યારે તે અહીંયા રાખતા આનું ખુલે છે અને તેની અંદર જાય છે। આ રીતે આપણે સૂકા અને ભીના કચરાનું વ્યવસ્થાપન કરી તેને અલગ પાડી શકીએ છીએ। આમાં રહેલો સૂકો કચરો જેવા કે કાગળ છે, પુઠ્ઠા છે, તેને આપણે આકૃતિની અંદર સળગાવી આમાં આપણે સળગાવીએ છીએ, જેના દ્વારા સોલાર હીટ થાય છે અને સોલાર મારફતે આ ડાયોડ દ્વારા થઈ બેટરીમાં પાવર સ્ટોર થાય છે। આ બેટરીથી આ ડીસી બૂસ્ટર કન્વર્ટર સર્કિટ દ્વારા પાવર છે તે આપણે જોઈ શકીએ છીએ। તેના દ્વારા આપણે 3.50 વોલ્ટ ઉત્પન્ન કરી શકીએ છીએ અને તેના દ્વારા આપણે આ લેમ્પ પણ ચલાવી રેડી આપણે આ વોલ્ટ પણ જોઈ શકીએ છીએ અને તેના દ્વારા આપણે વીજળી મળે છે। તેનાથી આપણે લેમ્પ પણ સળગાવી શકીએ છીએ। આના દ્વારા જે આપણે ધુવાડો થાય છે તેનું આપણે પાઇપ દ્વારા તેને અહીંયા રાખી તેનું કાર્બન શુદ્ધિકરણ કરી તેમાં રહેલો કાર્બન અલગ કરી શકીએ છીએ। તેમાંથી જે કાર્બન એનોડના સળિયા પર જમા થાય છે તે કાર્બનને આપણે ઉખેડી તેનાથી ઇંક બનાવી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ તો આ એક એવી બોટ છે કે જે આપણે નદીમાં રહેલો કચરો છે તેને દૂર કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે પાણીનું પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ। આ બોટ એ રીતે બનાવવામાં આવેલી છે કે જે પાણીમાં તરે છે અને આ બોટને આપણે મોબાઈલ દ્વારા પણ કંટ્રોલ કરી શકીએ છીએ અને તેનાથી તેને વ્યક્તિ દ્વારા પણ કંટ્રોલ કરી શકીએ છીએ। આ બોટ આપણે જોઈએ તો તેમાં સાયરન પણ વાગે છે અને એલઈડી પર થાય છે। આપણે જોઈએ તો આ બોટ આ રીતે ચલાવી શકાય છે મોબાઈલ દ્વારા। હવે ત્યારબાદ આપણે જોઈએ તો આ છે તેમાં રહેલો પટ્ટો। આ પટ્ટા દ્વારા આપણે જે નદીની સપાટી પર કે નદીની અંદર જે કચરો રહેલો હોય છે તે આ પટ્ટા દ્વારા આપણે જોઈએ તો આ રીતનો ફરે છે, જેનાથી આપણે કચરો અહીંયા એકઠો થઈ જાય છે અને આ કચરામાં પણ જે સૂકો કચરો હોય છે તેને આ પ્રમાણે વિઘટન કરી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। આ કૃતિનો ઘરમાં કે ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ, તેનાથી આપણને કંઈ નુકસાન પણ થઈ શકતું નથી।